મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો તો આવી ગયો પાછો ન્યૂ બ્લોગમાં. તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે મારી. અત્યારે વાગમાં 9:30-10 જેવું થઈ ગયું છે. તો અત્યારે ઉઠી ગયો છું. તો અહીંયા કામ ચાલતું હતું તે પણ બંધ થઈ ગયું છે. તો જે અમારા યુટ્યુબ ચેનલમાં જે નવું આવ્યું હોય કે જૂનું હોય એ લાઈક, સબસ્ક્રાઈબ, શેર ને બધું કરતા રહેજો. તો તમને બ્લોગ જોવા મળશે આગળના. તો જોઈ શકો છો બોર બની ગઈ છે. નહીં કરવું છું જવા દો. તો અત્યારે મસ્તનું મને થઈ ગયું. તો અત્યારે ઉઠ્યો, હવે નાસ્તો બાસ્તો કરીશ, પછી નાહવા જઈશ. નાહી ધોઈને પછી આપણે નીચે જઈશું. નીચે જઈને આપણે એમ મળીએ. તૈયાર થઈ ગયો છું. તો અત્યારે કોંગ્રેસની રેલી નીકળી હતી અહીંથી. એ ક્લિપ નાખીશ થોડીક વચ્ચે. બહુ પબ્લિક હતી. કોંગ્રેસ 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 જ કરે બાવળામાં. તો જોઈએ કોણ જીતે બાવળામાં. ભાજપ, કોંગ્રેસ, આપવાળા કોણ જીતે જોઈએ. એને તો બધાય અલગ અલગ નિશાનવાળા છે બધાય. તો જોઈએ આપણે કોણ જીતે. બેસી ગયો છું. અત્યાર સુધી વાંચતો તો એટલે બ્લોગ ના બનાવ્યું. જો છાશ ને બસ બધું લઈને બેસી ગયો. તો ખાઈ લઉં પછી આપણે મળીએ. તો મસ્તીનો આરામ થઈ ગયો છે. તો અત્યારે મારી બેન સામે સૂકી છે, આપણે જોઈ શકીએ છીએ. જુઓ, સો ગયા દુનિયા, જાગો જાગો જાગતે રહો. તો અત્યારે મસ્તીનો ફ્રેશ થઈ ગયો છું. હવે જવું છે આપણે નીચે. ચલો હવે જઈશું નીચે. જઈશું તો અત્યારે હું ધૂપ કરું છું. તો નીચેનો બ્લોગ ઉતારવા નહીં. તો અત્યારે ધૂપ ચાલુ છે. તો કંઈ ધૂપ કરીને પછી ધૂપ દીવા કરીને આપણે પછી મળીએ. કેમ કે જે દીવા કરીશ પછી જમવાનું છે. તો હજી બહુ વાર લાગશે. તો અત્યારે જો સાંજ પડી ગઈ છે. અહીંયા કંઈ બનવાનું ચાલુ થઈ ગયું. માટીની બાટી આ માંડ્યું. માય બને છે, પછી માય સોસાયટી જ બને છે અહીંયા. હવે જોઈએ શું બને અહીંયા. અહીંયા ફ્લેટ નથી બનતા. જુઓ, ઓલો તારો તો જો કેવો મસ્ત લાગે. આટ કેવું ઝૂમ થઈ ગયું. ઝાખું ઝાખું દેખાવા માંડ્યું. તો એને જવા દઈએ. અત્યારે જુઓ તમે બાવડા. તો અત્યારે તો હજી ધૂપ થાય છે. ધૂપ થઈ જાય ધૂપ દીવા કરી પછી આપણે મળીએ. અમે બજારમાં આવ્યા હતા. તો અત્યારે શાકભાજી લેવા આવ્યા હતા. અમે તો શાકભાજી લેવું હોય તો અત્યારે શાકભાજી લેવા આવ્યા છીએ. જો એરિયા બે શાકભાજી લે છે મારા બે બહેનો. અત્યારે શાકભાજી લઈને પછી જઈએ ઘરે. હવે અમે ઘરે જઈએ છીએ. શાકભાજીને બધું લઈ લીધું. હવે ઘરે જઈએ. જુઓ, તો હવે ઘરે જઈને આપણે મળીએ. ગાઈસ, અત્યારે અમે બધા જમીન બધા રેડી થઈ ગયા છીએ. તો હવે મારા પપ્પા સોડા લઈને આવ્યા. નીચે ગયા હતા તો સોડા લઈને આવ્યા છે.
તો ચલો બતાવું. અત્યારે સોડા પીવે છે માઝા. મમ્મી લસણ ફોડે, મારા પપ્પા ફોન જોવે છે. જો જો આવી રીતે કરશો ને તો તમને 500 રૂપિયા મળશે. ઊંધું કરશો ને તો આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તો આપણે ન્યૂ બ્લોગમાં મળશું હવે. ચલો, હર હર મહાદેવ, ગુડ નાઇટ, આવજો. ન્યૂ બ્લોગમાં મળીએ.